નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે વિડીયોની અંદર 50 મોસ્ટ આઈએમપી 50 મિત્રો મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ પ્રકારના મિત્રો જે પ્રશ્નો છે એ એમસીક્યુ પ્રકારના પ્રશ્નોને આપણે મૂકવાની શરૂઆત કરી છે. તો કે જેની અંદર તમને મળશે જનરલ નોલેજના પ્રશ્નો, કરંટ અફેર્સના પ્રશ્નો, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, અંગ્રેજી, અલગ અલગ ટોપિક વિશે આપણે 50 પ્રશ્નો એમસીક્યુ પ્રકારના મૂકશું. અને આ ભાગ નંબર મિત્રો એ ભાગ નંબર 6 છે. કયો છે? ભાગ નંબર 6 છે, કે જેની અંદર કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તમને ઉપયોગી થઈ પડશે. તો જો તમને વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ છે, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો શરૂઆત કરીએ આપણે 50 પ્રશ્નોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જે શું છે પ્રશ્ન? ભાગ નંબર 6 છે કે આઈઆઈએફએ 2022માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો કોણે જીત્યો છે? તો જીત્યો છે ઓપ્શન ક એટલે કે કીર્તિ સેનન. કોણે જીત્યો છે? ઓપ્શન ક કીર્તિ સેનન. જો એ પ્રશ્ન નંબર આગળ મિત્રો કયો પ્રશ્ન છે? પ્રશ્ન બીજો છે. સોરી મિત્રો, અહીંયા શ્રદ્ધા કપૂર, કિયારા અડવાણી, કીર્તિ સેનન, દીપિકા પાદુકોણ 4 ઓપ્શન આપે. એમાં જવાબ શું આવશે? કીર્તિ સેનન ઓપ્શન ક જવાબ આવશે. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર બીજા નંબરનો. જૂન 2022માં શું છે? કે જૂન 2022માં કર્ણાટક રાજ્યએ તીર્થયાત્રીઓ માટે કઈ યોજના શરૂ કરી છે? તો શ્રવણ યાત્રા, કાશી યાત્રા, જગ યાત્રા કે ધરતી યાત્રા? તો જવાબ શું આવશે? ઓપ્શન બીજા બ આવશે, એટલે કે કાશી યાત્રા ઓપ્શન બ જવાબ. જે પ્રશ્ન નંબર ત્રીજો જોઈએ કે હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2015થી 2021 દરમિયાન કયા રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે? છત્તીસગઢ, ઝારખંડ, તેલંગાણા કે ઉત્તરાંચલ? તો જવાબ મિત્રો શું આવશે? તો ત્રણ જવાબ આવશે ઓપ્શન અ, છત્તીસગઢના ઉત્તરાંચલ તરીકે એ સેવા આપી ચૂક્યા છે. જે પ્રશ્ન નંબર આગળ, જો કયો પ્રશ્ન છે કે કયું રાજ્ય જુલાઈ 2022માં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ એટલે કે VLTDને ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ સાથે જોડનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ કે પશ્ચિમ બંગાળ? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન ક, હિમાચલ પ્રદેશ ઓપ્શન ક જવાબ. જો પ્રશ્ન નંબર આગળ 5મા નંબરનો કે સર્વોચ્ચ ન્યાયાલયના 17મા મુખ્ય ન્યાયમૂર્તિ પદે રહેલા PN ભગવતીનું નામ શું હતું? પદ્મકાંત, પ્રમોદ કુમાર, પરમજીત કે પ્રફુલ્લચંદ્ર? જવાબ શું હશે? 5મા મિત્રો જવાબ આવશે ઓપ્શન ડ. શું જવાબ આવશે? પ્રફુલ્લચંદ્ર ઓપ્શન ડ જવાબ. જે પ્રશ્ન નંબર આગળ 6 શું જવાબ છે? કે વિશ્વ શાંતિ ફોરમ 2022નું આયોજન કયા દેશમાં કરાયું હતું? તો ઇંગ્લેન્ડ, જાપાન, ચીન કે અમેરિકા? જવાબ મિત્રો શું આવશે? જવાબ આવશે ઓપ્શન ક, એટલે કે ચીન જવાબ શું આવશે? ચીન. જોઈએ આગળ પ્રશ્ન નંબર આગળ જોઈએ પ્રશ્ન નંબર 7મા નંબરનો. લોથલ ગુજરાતના કયા પ્રદેશમાં આવેલું છે? ચરોતર, યાકળ, ભાલ કે કાનમ? જવાબ શું આવશે? 7મામાં ઓપ્શન ક જવાબ આવશે, ભાલ પ્રદેશમાં. જે પ્રશ્ન નંબર આગળ શું છે પ્રશ્ન? કે જુલાઈ 2022માં મધ્યપ્રદેશનો કયો જિલ્લો દેશનું પ્રથમ હર ઘર જલ એટલે કે દરેક ઘરમાં જળ એટલે કે હર ઘર જલ જિલ્લો બની ગયો છે? ખંડવા, જબલપુર, બુરહાનપુર કે વિદિશા? તો જવાબ મિત્રો શું આવશે? 8મામાં જવાબ આવશે ઓપ્શન ક, બુરહાનપુર ઓપ્શન ક જવાબ. જે પ્રશ્ન નંબર 9મા નંબરનો. જુલાઈ 2022માં રાજ્યસભામાં સ્થાન પામનાર 4 સભ્યો પૈકીના એક કોણ છે? રવિન્દ્ર હેગડે, વીરેન્દ્ર હેગડે, હેમેન્દ્ર હેગડે કે મહેન્દ્ર હેગડે? તો જવાબ શું આવશે? 9માં બે જવાબ આવશે, વીરેન્દ્ર હેગડે ઓપ્શન બ જવાબ. જે પ્રશ્ન નંબર આગળનો શું છે પ્રશ્ન? પ્રશ્ન આગળનો છે કે પ્રાચીન નામ એલ્વદુર્ગ તરીકે ઓળખાતો ગઢ કયો છે? ઈડર, પાવાગઢ, ગિરનાર કે આબુ? તો જવાબ શું આવશે 10માની અંદર? પછી ઓપ્શન અ, ઈડર ઓપ્શન અ જવાબ. જે પ્રશ્ન નંબર આગળનો.
તો પ્રશ્ન શું છે કે જુલાઈ 2022માં સોશિયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D પોલિસી સ્થાપિત કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ. જવાબ શું આવશે? 11માં આવશે ઓપ્શન ક એટલે કે કર્ણાટક. ઓપ્શન ક જવાબ. જે પ્રશ્ન નંબર 12મા નંબરનો શું છે પ્રશ્ન? તો કે 2021માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? મેજર ધ્યાનચંદ પુરસ્કાર, મેજર ખેલરત્ન એવોર્ડ, ધ્યાનચંદ ખેલ એવોર્ડ કે ધ્યાનચંદ રત્ન પુરસ્કાર. તો જવાબ શું આવશે? 12માં જવાબ આવશે ઓપ્શન અ મેજર ધ્યાનચંદ પુરસ્કાર. ઓપ્શન અ જવાબ. જે પ્રશ્ન નંબર 13મા નંબરનો શું છે પ્રશ્ન? વર્લ્ડ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? ટેક્સાસ, પેરિસ, વોશિંગ્ટન કે કેલિફોર્નિયા. જવાબ શું આવશે? 13માની અંદર જવાબ આવશે ઓપ્શન ક વોશિંગ્ટન. પ્રશ્ન નંબર આગળનો શું છે પ્રશ્ન? જુલાઈ 2022માં કયા દળ માટે ઓટોમેટેડ પે સિસ્ટમ પદ્મ લોન્ચ કરાઈ છે? તો જવાબ શું હશે મિત્રો? CRPF, ICG, RF, CAPF. જવાબ શું હશે 14માં? મિત્રો 14માં જવાબ હશે ઓપ્શન બ ICG. ઓપ્શન બ જવાબ. જે પ્રશ્ન નંબર 15મા નંબરનો શું છે પ્રશ્ન 15મો? તો ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો નંદશંકર મહેતા, આનંદશંકર ધ્રુવ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ. તો જવાબ શું હશે 15મો? જવાબ આવશે ઓપ્શન ક ગોવર્ધનરામ ત્રિપાઠી. ઓપ્શન ક જવાબ. જે પ્રશ્ન નંબર 16મા નંબર શું છે પ્રશ્ન 16મો? જોઈએ પ્રશ્ન 16મો. તો કે જુલાઈ 2022માં કયા રાજ્યએ ભારતનું પ્રથમ આરોગ્યનો અધિકાર એટલે કે રાઇટ ટુ હેલ્થ વિધેયક 2022 રજૂ કર્યું છે? તો જો શું જવાબ આવશે? ઓપ્શન અ રાજસ્થાન, ગોવા, કેરળ કે ત્રિપુરા. જવાબ 16માની અંદર જવાબ આવશે ઓપ્શન અ રાજસ્થાન. ઓપ્શન અ જવાબ 16માની અંદર. જોઈએ પ્રશ્ન નંબર 17મો નંબર. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાય છે? 26મી સપ્ટેમ્બર, 18મી ડિસેમ્બર, 23મી માર્ચ, 26મી જાન્યુઆરી. તો જવાબ મિત્રો શું આવશે? 17માં આવશે ઓપ્શન ડ કે 26મી જાન્યુઆરી. ઓપ્શન ડ જવાબ. જે પ્રશ્ન નંબર 18મા નંબરનો તો શું છે પ્રશ્ન 18મો? પ્રશ્ન 18મો છે કે જુલાઈ 2022માં કયા રાજ્યએ મહિલાઓને બસ ટિકિટમાં 50% છૂટ આપવા માટે નારીકો નમન યોજના શરૂ કરી છે? તો કેરળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન કે મહારાષ્ટ્ર. તો જવાબ શું આવશે? 18માં આવશે બ હિમાચલ પ્રદેશ. ઓપ્શન બ જવાબ. જે પ્રશ્ન નંબર આગળ 2022માં ભારતનું પ્રથમ ફ્લોટિંગ એટલે કે તરતું LNG ટર્મિનલ ક્યાં ચાલુ કરાશે? ચેન્નાઈ, કોચી, જામનગર કે જયગઢ. જવાબ શું આવશે મિત્રો 19મો? ઓપ્શન ડ જયગઢ. ઓપ્શન ડ જવાબ. જે પ્રશ્ન નંબર 20મા નંબરનો જુલાઈ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર કયા રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નનું અનાવરણ કર્યું છે? તિરંગો, દાંડીયાત્રા, ભારતનો નકશો, અશોક સ્તંભ. તો જવાબ શું આવશે 20માં? મિત્રો 20માં જવાબ આવશે ઓપ્શન ડ અશોક સ્તંભ. ડ જવાબ. જે પ્રશ્ન નંબર 21મા નંબરનો 2022માં નેશનલ સ્ટોક એક્સચેન્જના MD અને CEO તરીકે નિયુક્તિ કોની નિયુક્ત કરાઈ છે? તો મિત્રો આશીષ કુમાર ચૌહાણ, ગૌરવ કુમાર દવે, દેવકુમાર આહુજા, વિશ્વકર્મા પુરોહિત. જવાબ શું આવશે 21મો? ઓપ્શન અ આશીષ કુમાર ચૌહાણ. ઓપ્શન અ જવાબ. જે પ્રશ્ન નંબર 22મા નંબરનો શું છે પ્રશ્ન? ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ કે નોર્વે. તો જવાબ શું હશે 22માં? જવાબ આવશે 22માં આવશે ઓપ્શન ક ફ્રાન્સ. જે પ્રશ્ન નંબર 23મા નંબરનો ગ્લોબલ એનર્જી પ્રાઇઝ 2022 કોને એનાયત કરાયું છે? શ્રેણિક છાબરા, કૌશિક રાજશેખર, રાજેન્દ્ર શેટ્ટી, ધર્મેન્દ્ર અગ્રવાલ. તો જવાબ શું હશે 23મો? જવાબ આવશે ઓપ્શન બ કૌશિક રાજશેખર. ઓપ્શન બ જવાબ. જે પ્રશ્ન નંબર 24મા નંબરનો શું છે પ્રશ્ન? કે જુલાઈ 2022માં કયા રાજ્યમાં ભારતની પ્રથમ AI આધારિત લોક અદાલત શરૂ થઈ છે? કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે મહારાષ્ટ્ર. જવાબ શું 24માં આવશે? જવાબ 24માં આવશે ઓપ્શન ક રાજસ્થાનની અંદર. ઓપ્શન ક જવાબ. જે પ્રશ્ન નંબર 25મા નંબરનો જુલાઈ 2022માં દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઇન ક્રાઉન જીતનાર કાનપુર એટલે કે ઉત્તર પ્રદેશની મહિલા કોણ છે? પલ્લવી સિંઘ,
તૃપ્તિ અહલુવાલિયા, રાજી વિશ્વનાથન કે મેઘા કાળે? તો જવાબ શું આવશે મિત્રો? 25માં જવાબ આવશે ઓપ્શન અ પલ્લવી સિંઘ, ઓપ્શન અ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 26મા નંબરનો. શું છે પ્રશ્ન? ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2021ની પૂર્વોત્તર પહાડી રાજ્યોની શ્રેણીમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે? સિક્કિમ, નાગાલેન્ડ, મેઘાલય કે મણિપુર? જવાબ શું આવશે? 26માં આવશે જવાબ આવશે ઓપ્શન ડ મણિપુર. જોઈએ પ્રશ્ન નંબર 27મો. શું છે પ્રશ્ન? તો કે PSLV શ્રી 53 મિશન અંતર્ગત જૂન 2022માં ઈસરોએ સિંગાપોરના કેટલા ઉપગ્રહો લોન્ચ કર્યા છે? 3, 4, 5 કે 6? તો જવાબ શું આવશે 27માં? તો જવાબ 27માં આવશે ઓપ્શન અ 3. જે પ્રશ્ન નંબર 28મા નંબરનો. શું છે પ્રશ્ન? તો જોઈએ આપણે કે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારત કયા ક્રમે રહ્યું હતું? તો 22મા ક્રમે, 29મા ક્રમે, 33મા ક્રમે કે 42મા ક્રમે? તો જવાબ શું હશે 28મો? જવાબ હશે ઓપ્શન ક 33મા ક્રમે. પ્રશ્ન નંબર જોઈએ 29મો. જુલાઈ 2022માં ભારતનું 100% લેન્ડલોડ મોડલવાળું પ્રથમ મુખ્ય બંદર કયું બન્યું છે? કોચીન, માર્માગોવા, કંડલા કે જવાહરલાલ નહેરુ? જવાબ શું હશે મિત્રો? ઓપ્શન અ કોચીન, ઓપ્શન અ જવાબ. જે પ્રશ્ન નંબર આગળનો. બીજો પ્રશ્ન આગળનો. તો કે હર ઘર ઉર્જા ઉત્સવ, હર ઘર ઉર્જા ઉત્સવ કયા રાજ્ય સાથે સંબંધિત છે? તેલંગાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર કે પશ્ચિમ બંગાળ? જવાબ શું આવશે 30માની અંદર? જવાબ આવશે ઓપ્શન ક મહારાષ્ટ્ર. પ્રશ્ન જોઈએ 31મા નંબરનો. ભારતની કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? ગંગા, કાવેરી, ગોદાવરી કે નર્મદા? જવાબ શું આવશે મિત્રો? 31માં જવાબ આવશે ઓપ્શન ડ નર્મદા. જે પ્રશ્ન નંબર 32મા નંબરનો. શું છે પ્રશ્ન? તો જહાંગીરે કયા અંગ્રેજ પ્રતિનિધિને વેપાર કરવાની પરવાનગી આપી હતી? વિલિયમ થેમ્સ, સર ટોમસ રો, લોર્ડ કોર્નવાલિસ કે જ્હોન ડે? જવાબ શું આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે. શું જવાબ આવશે? 32નો જવાબ આવશે મિત્રો ઓપ્શન બ એટલે કે સર ટોમસ રો. જે પ્રશ્ન નંબર 33મા નંબરનો. સાચી જોડણી જણાવવાની છે. અનુમતિ, અનુમતિ, અનુમતિ કે અનુમતિ? જવાબ સાચી જવાબ શું આવશે? 33માં જવાબ આવશે ઓપ્શન અ અનુમતિ સાચી જોડણી બનશે. જે પ્રશ્ન નંબર આગળનો. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું? આંબાવાડી, મણિનગર, સાઈબાગ કે લાલ દરવાજા? જવાબ શું મિત્રો? ઓપ્શન અ આંબાવાડીમાં. ક્યાં આગળ? આંબાવાડી. પ્રશ્ન જો આપણે આગળ 35 નંબરનો. કે કોનું તખલ્લુસ શ્રવણ છે? ઉમાશંકર જોશી, ગૌરીશંકર જોશી, કિશનસિંહ ચાવડા કે મનુભાઈ પંચોળી? તો જવાબ શું હશે 35મો? જવાબ હશે મિત્રો 35મો આવશે ઉમાશંકર જોશી. પ્રશ્ન જોઈએ 36મા નંબરનો. શું છે પ્રશ્ન? તો કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATFના અધ્યક્ષપદે જુલાઈ 2022માં કોની નિયુક્તિ કરાઈ હતી? ટી રાજાકુમાર, આર રામારાવ, વી કૃષ્ણન અય્યર, એચ રામા અય્યર? જવાબ શું 36માં આવશે? જવાબ આવશે મિત્રો 36માં આવશે ઓપ્શન અ ટી રાજાકુમાર, ઓપ્શન અ જવાબ. જો પ્રશ્ન નંબર આગળ જોઈએ. શું છે 37મા નંબરનો. કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના નિદેશક તનુજા નેસારીને 2022માં કયા દેશની સંસદે આયુર્વેદ રત્ન 2022 પુરસ્કારથી નવાજ્યા હતા? ઇંગ્લેન્ડ, જાપાન, ફ્રાન્સ કે સ્પેન? તો જવાબ શું આવશે 37માં જવાબ આવશે? જવાબ આવશે 37માં આવશે ઓપ્શન અ ઇંગ્લેન્ડ. જોઈએ પ્રશ્ન નંબર 38મા નંબરનો. શું છે પ્રશ્ન? તો કે જુલાઈ 2022માં કઈ સંસ્થાએ પરીક્ષા સંગમ નામક પોર્ટલ લોન્ચ કર્યું છે? તો CBSE, GTU, GHSEB, GSEB? જવાબ શું આવશે 38મા નંબરમાં? તો ઓપ્શન અ આવશે CBSE. જે પ્રશ્ન નંબર 39માં. આમાંથી શાનો ઉપયોગ દિવાસળીની બનાવટમાં થાય છે? ગ્રેફાઇટ, ફોસ્ફરસ, જીપ્સમ કે કાર્બન? તો જવાબ શું આવશે 39માં? ઓપ્શન બ આવશે ફોસ્ફરસ. જે પ્રશ્ન નંબર આગળ. શું છે પ્રશ્ન? કે ટ્રિલિયનમાં શેમાં મિત્રો? તો કે ટ્રિલિયનમાં કેટલા જીરો આવે? શેમાં ટ્રિલિયનમાં કેટલા જીરો આવે? 9, 12, 14 કે 10? તો જ્યાં મિત્રો 40મા નંબર આવશે ઓપ્શન બ 12 જીરો આવશે. પ્રશ્ન નંબર 41મા નંબરનો. અલંકાર ઓળખાવો. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. શ્લેષ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર, વર્ણાનુપ્રાસ અલંકાર કે યમક અલંકાર? જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન ડ આવશે યમક અલંકાર. આગળ જે પ્રશ્ન નંબર આગળનો. ઈરમા સંસ્થા
ઈરમા સંસ્થા ક્યાં આવેલી છે? કલોલ, હાલોલ, આણંદ કે પાલનપુર? જવાબ શું આવશે? ઓપ્શન ક, આણંદની અંદર. જે પ્રશ્ન નંબર આગળનો શું છે પ્રશ્ન? હેમા નાયક કોણ મિત્રો? હેમા નાયક એક અપ્સરાની પુત્રી કોણ હતી? હેમા નાયક એક અપ્સરાની પુત્રી કોણ છે? મંદોદરી, ઉર્વશી, ચિત્રાંગદા કે દ્રૌપદી? જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન એ, મંદોદરી. પ્રશ્ન નંબર જોઈએ આગળનો શું છે પ્રશ્ન? પ્રશ્ન આગળનો છે તમારી સમક્ષ. કહેવત મિત્રો છે કે લોભિયા હોય ત્યો ખાલી જગ્યા ભૂખે ના મરે, દુતારા, શેઠિયા, મજૂરો કે વેઠિયા? 44 જવાબ શું આવશે? ઓપ્શન અ, લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે, આવી કહેવત થશે. અટીરાના પ્રથમ ડિરેક્ટર કોના? અટીરાના પ્રથમ ડિરેક્ટર કોણ હતા? મહાદેવ રાનડે, વિક્રમ સારાભાઈ, મહાદેવ દેસાઈ કે રતન તાતા? જવાબ શું આવશે મિત્રો? 45 જવાબ આવશે ઓપ્શન બ, વિક્રમ સારાભાઈ આવશે. જે પ્રશ્ન નંબર 46 નંબરનો, ભારતમાં બનેલ મિસાઇલ નૌકાનું નામ શું છે? ભારતમાં બનેલ પ્રથમ મિસાઇલ નૌકાનું નામ શું છે? વિક્રમાદિત્ય, કયું? વિક્રમાદિત્ય, વિરાટ, વિભૂતિ કે વિરાંગના? જવાબ શું 46 આવશે? ઓપ્શન ક, વિભૂતિ. પ્રશ્ન નંબર જોઈએ આપણે 47 નંબરનો, માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે? ગીજુભાઈ બધેકા, ઝવેરચંદ મેઘાણી, નવલરામ પંડ્યા, ગોવર્ધનરામ ત્રિપાઠી? જવાબ શું આવશે મિત્રો? તો આવશે ઓપ્શન બ જવાબ, ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન જોઈએ આપણે 48 નંબરનો શું છે પ્રશ્ન? તો કે બાબરનો જન્મ 1483 હાલના કયા દેશમાં થયો હતો? પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન કે કઝાકિસ્તાન? તો 48 જવાબ શું આવશે? ઓપ્શન ક, ઉઝબેકિસ્તાન. ઓપ્શન ક જવાબ. જે પ્રશ્ન નંબર 49 નંબરનો, માલદીવની રાજધાની કઈ છે? માલદીવ્સની રાજધાની કઈ છે? બેંકોક, તાસ્કંદ, માલે કે સાઉલ? જવાબ શું આવશે 49 ઓપ્શન ક, માલે. મિત્રો જો આગળ પ્રશ્ન 50 નંબરનો આ વિડીયોને છેલ્લો પ્રશ્ન, આમાં કંઠ્ય વ્યંજન કયો છે? ઢ, જ, ક કે ધ? જવાબ શું આવશે? ઓપ્શન અ, ઢ. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે જે આ 50 મિત્રો એમસીક્યુ પરના પ્રશ્નો છે એનો સંપૂર્ણપણે વિડીયો આપણે ભાગ નંબર 6 અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો 2 લિંકો આપી છે. એક વોટ્સઅપ ગ્રુપ ચેનલની છે અને બીજી છે ટેલિગ્રામ ચેનલની છે. તો બંને લિંકો ખોલી અને તમે બંને ચેનલમાં જોડાઈ શકો છો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.